આજે રામનવમીના પાવન પર્વે અનંત અંબાણીની જામનગરથી દ્વારકા સુધીની પદયાત્રા પૂર્ણ થઈ છે. વહેલી સવારે અનંત અંબાણી દ્વારકામાં પહોંચ્યા હતા. આ પદયાત્રાના છેલ્લા દિવસે તેમની પત્ની રાધિકા અને નીતા અંબાણી પણ જોડાયા હતા. દ્વારકામાં પહોંચતા મોટી સંખ્યામાં લોકોએ અનંત અંબાણીનું સ્વાગત કર્યું. રિલાયન્સ રોડ કીર્તિ સ્તંભથી બ્રાહ્મણો, શારદા પીઠના વિદ્યાર્થીઓ દ્વારા તેઓનું મંત્રોચ્ચારથી સ્વાગત કરવામાં આવ્યું. જે બાદ અનંત અંબાણી, નીતા અંબાણી અને રાધિકાએ આજે સવારે ભગવાન દ્વારકાધીશની મંગળ આરતી કરી. જે બાદ વિવિધ સમાજના આગેવાનો, ગ્રામજનો દ્વારા અનંત અંબાણી અને પરિવારનું સ્વાગત કરવામાં આવ્યું. નોંધનીય છે કે રામનવમીને દિવસે અનંત અંબાણીએ જામનગરથી દ્વારકા સુધીની પદયાત્રા પૂર્ણ કરી છે. તેમણે 10 દિવસમાં 170 કિલોમીटरનું અંતર કાપ્યું. आप सबको जय द्वारकाधीश और रामनवमी की बहुत बहुत शुभकामनाएं. आज 10वां दिन है और हमारा पद यात्रा का अंत है. आप सबको श्री द्वारकाधीश आशीर्वाद दे और मेरा दर्शन हो चुका है और पद यात्रा का समर्पण हो चुका है. सबको जय द्वारकाधीश और आप सबका बहुत बहुत धन्यवाद. આજે મારું હૃદય એકદમ ગૌરવથી ભરી ગયું છે. મારો આનંદ છે આ પવિત્ર પદયાત્રા જામનગરથી દ્વારકાધીશ આજે રામનવમીના દિવસે પૂરી કરી છે. માનું દિલ એકદમ આનંદથી આનંદ છે. આનંદની સાથે બધા જે યુવકો સાથે આવ્યા છે એ આપણી સંસ્કૃતિ, આપણું હેરિટેજ, આપણું કલ્ચર આગળ લઈ રહ્યા છે. તો એને માટે મને ખૂબ જ ગર્વ થાય છે કે આ છોકરાઓ પણ આટલી નાની ઉંમરે આટલું બધું ભગવાનમાં માની અને 10 દિવસ ચાલ્યા છે. બસ દ્વારકાધીશનો ઉપકાર છે, એના આશીર્વાદ છે. અને મુકેશને હું બસ બધા યુવકોને ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.